માળિયાહાટીનાની આગા ખાન ટ્રસ્ટ સંચાલિત ગિરનાર હાઈસ્કૂલ દ્વારા સ્થાનિક આગેવાનો સાથે શૈક્ષણિક વિકાસ માટે મહત્વપૂર્ણ પરામર્શ કાર્યક્રમ યોજાયો હતો। શહેરની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા તરીકે ઓળખાતી ગિરનાર હાઈસ્કૂલ માત્ર અભ્યાસ પૂરતું સીમિત નથી રહી, પરંતુ સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ ભજવે છે। કોરોના કાળ દરમિયાન સેવા પ્રવૃત્તિઓથી લઈને રાષ્ટ્રીય તહેવારો અને શહેરના વિકાસલક્ષી કાર્યોમાં ગિરનાર હાઈસ્કૂલ સતત આગળ રહી છે। સંસ્થા દ્વારા સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને સેવા ભાવના સ્પષ્ટ રીતે જોવા મળે છે। હાલના સમયમાં વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને આધુનિક સુવિધાઓ પૂરી પાડવા માટે શાળા સતત પ્રયત્નશીલ છે। શહેર તેમજ આસપાસના ગામોમાંથી આવતા વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક તક મળે તે માટે શાળાએ નવી યોજનાઓ પર વિચાર વિમર્શ કર્યો। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો સાથે શાળાના વિકાસ, આધુનિક ટેકનોલોજીનો સમાવેશ અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી। સાથે જ શાળાના સફળ પૂર્વ વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમણે પોતાના અનુભવ શેર કરીને શાળાના શિક્ષણથી મળેલા લાભ વિશે માહિતી આપી। ઉલ્લેખનીય છે કે ગિરનાર હાઈસ્કૂલને જિલ્લામાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સરકારી તંત્ર દ્વારા અનેક એવોર્ડોથી સન્માનિત કરવામાં આવી છે। નલિનભાઈ બારવડિયા, ગિરનાર સ્કૂલ અને આગા ખાન હોસ્ટેલ માળિયાહાટીના પ્રેસિડેન્ટ, આજ રોજ માળિયાહાટીના ખાતે એક ગેટ ટુગેધર પાર્ટીનું આયોજન કરવામાં આવેલ, જેની અંદરમાં માળિયાહાટીના ખાતેના તમામ સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહે, તેમજ માળિયાહાટીના આગેવાનો પણ ઉપસ્થિત રહે। ગિરનાર સ્કૂલના વિવિધ કાર્યક્રમો અને ગિરનાર સ્કૂલની રૂપરેખા તેઓને અમોએ જણાવેલ, તેઓના સૂચનો પણ અમોએ સ્વીકારેલ કરેલ છે અને ગિરનાર સ્કૂલની અંદરમાં નવી ટેકનોલોજી અને નવા ફેરફારો સાથે ગિરનાર સ્કૂલને કેમ આધુનિક બનાવી, આધુનિક શિક્ષણ આપવું એ દિશામાં અમે નિરંતર પ્રયાસ કરતા રહીશું, જે બદલ અમો માળિયાના આગેવાનો અને સમાજના શ્રેષ્ઠીઓનો ખૂબ જ આભાર માનું। ગુડ ઇવનિંગ બધાને। મારું નામ પ્રિયાંશુ જોશી છે। હું ગિરનાર સ્કૂલનો ફોર્મર સ્ટુડન્ટ છું। સન 2018ની સાલમાં મેં મારું 10મું કમ્પ્લીટ કર્યું। ગિરનાર સ્કૂલની વાત કરું તો નર્સરીથી લઈને સ્ટાન્ડર્ડ 10 સુધી મેં અહીં જ અભ્યાસ કર્યો છે। આ માળિયા જેવા નાના એરિયાની અંદર આટલી ઇંગ્લિશ મીડિયમ સારી સ્કૂલ હોવી એક બહુ મોટી વિશેષતા કહેવાય, અને આ સ્કૂલની વિશેષતા એનાથી પણ વિશેષ છે, કારણ કે આ સ્કૂલના લીધે જ મેં મારા 10માની અંદર સેન્ટર ફર્સ્ટ બન્યો છું। એનું કારણ આ એક સ્કૂલ પણ છે। બીજું કહેવાનું એ કે અહીંયા ઈ-સેન્સના જે ટોપ લર્નિંગ ક્લાસીસ કરાવવામાં આવે છે, તેનાથી વિદ્યાર્થીઓને વિડીયો યુઝ્યુઅલ દ્વારા સારી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે। ટીચિંગ સ્ટાફનો પણ ખૂબ મોટો ફાળો હોય છે। આ રીતે સર્વાંગી વિકાસ વિદ્યાર્થીનો કરવામાં આવે તેની પાછળ ગિરનાર સ્કૂલનો ખૂબ મહત્ત્વપૂર્ણ હાથ હોય છે, તેનો મને અનુભવ થયેલો અને તેનો ખૂબ આભારી છું। થેન્ક યુ। મેં મારું ફર્સ્ટ ટુ 10નું સ્કૂલિંગ અહીંયા ગિરનાર હાઈસ્કૂલમાંથી જ કરેલું છે, અને આજે હું અમદાવાદની પ્રસિદ્ધ હોસ્પિટલ NHL હોસ્પિટલમાંથી MD રેસ્પિરેટરી મેડિસિન કરી રહી છું। પછી એની પહેલાં MBBS આપણા રિનોન્ડ ઝાયડસ કેડિલા ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી MBBS પૂર્ણ કરેલ છે, અને એ દરમિયાન MBBS દરમિયાન પણ મને આપણા માનનીય ગવર્નરશ્રીના હસ્તે ગોલ્ડ મેડલ મળેલ છે। હવે હું વાત કરું અહીંયા સ્કૂલની, તો જ્યારે હું આ સ્કૂલમાં એન્ટર થઈ ત્યારે જ મને મારા બાળપણની યાદ આવી ગઈ કે હું એક સ્વપ્ન લઈને આવતી હતી અને એ સ્વપ્નને આકાર આ સ્કૂલે આપ્યો છે। આપણે કહીએ છીએ ને કે એક વૃક્ષ ત્યારે જ મોટું થાય છે જ્યારે તેના મૂળ જે છે એ ઊંડા હોય છે, અને એ મૂળ ઊંડા આ સ્કૂલે કર્યા છે। જ્યારે હું ફર્સ્ટ ટુ 10 કમ્પ્લીટ કરીને સાયન્સ લઈને 11th-12thમાં ગઈ ત્યારે હું નર્વસ ફીલ કરતી હતી કે ત્યાંના ટોપર્સ, ત્યાંની અલગ અલગ સ્કૂલના ટોપર્સ સાથે સ્ટેન્ડ કરવું એ બહુ ડિફિકલ્ટ હતું, બટ જે બેઝ અને ફાઉન્ડેશન ગિરનાર સ્કૂલે મને જે આપ્યો, આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ ગ્રેટફુલ ટુ ઓલ માય ટીચર્સ ઓફ ગિરનાર હાઈ સ્કૂલ। થેન્ક યુ સો મચ।